નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડ અને મોતકાંડ મામલે બેઠક યોજતા CM ભૂપેન્દ્ર પટેલ। શેર બજારમાં આ સપ્તાહમાં 3 દિવસમાં રોકાણકારોની ₹14 લાખ કરોડની મૂડીનું ધોવાણ થતા ગભરાટ। જૂનાગઢની પરિક્રમામાં 48 કલાકમાં 9 યાત્રીઓના મોતથી અરેરાટી અને શોક। જામનગરના 5000 મિલકત ધારકોને બાકી રહેતો વેરો વસૂલવા નોટિસ બજાવણી કરતી મહાનગરપાલિકા। બુલડોઝર કાર્યવાહી અંગે નવી ગાઈડલાઈન જાહેર કરતી સુપ્રીમ કોર્ટ। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલી ઘટના બાદ તંત્રએ હરકતમાં આવી જવું પડ્યું છે। ગુજરાત સરકારે આજે સતત બેઠકો યોજી હતી। ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા 2 દર્દીના મોતના મામલે મોટા સમાચાર આવ્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ આ કેસમાં રાજ્ય સરકાર ફરિયાદી બનશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય કરાયો હતો। આ મામલે પોલીસે પણ કાયદેસરની કાર્યવાહીનો અહેવાલ રજૂ કર્યો હતો। આ બેઠકમાં પ્રથમ દ્રષ્ટિએ હોસ્પિટલની ગંભીર બેદરકારી બહાર આવી હોવાનું સરકારે સ્વીકાર્યું હતું। હવે ખ્યાતિ હોસ્પિટલના સત્તાધીશો અને ડોક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે, જેના ભાગરૂપે હોસ્પિટલનું લાયસન્સ રદ કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડી ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન કરી દર્દીઓને હૃદયની સારવાર માટે અમદાવાદ લવાયા હતા, જ્યાં 2 દર્દીઓના મોત થતા સગા સંબંધીએ હોબાળો બચાવ્યો હતો। આ ઉપરાંત હોસ્પિટલમાં તોડફોડ પણ કરી હતી। આ પ્રકરણમાં આરોગ્ય વિભાગે તપાસના આદેશ કર્યા છે। અત્રે નોંધનીય છે કે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો PMJ નામની સરકારી યોજનામાંથી ખોટી રીતે નાણાં ઉસેડી લેવાના મામલે કુખ્યાત છે। અગાઉ 2020માં પણ ખ્યાતિ હોસ્પિટલના એક પ્રકરણે હોબાળો મચાવ્યો હતો। આમ છતાં આ હોસ્પિટલના સંચાલકોએ ફરીથી ગોઠવણ કરી લઈ પોતાનો ધંધો ધમધોકાર શરૂ કરી દીધો હતો। વૈશ્વિક અને સ્થાનિક સ્તરે નકારાત્મક પરિબળોના પગલે શેર બજારમાં મંદીનું જોર વધ્યું છે। આજે બુધવારે સેન્સેક્સ ઇન્ટ્રાડે 1156 પોઈન્ટની વધઘટના અંતે 984 પોઈન્ટ તૂટી 77690 પર બંધ રહ્યો હતો। નિફ્ટી 324 પોઈન્ટ તૂટી 23700ની અતિ મહત્વની સપાટી તોડી 23559 પર બંધ રહ્યો હતો। BSE પર 586 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી। ચાલુ સપ્તાહમાં શેર બજારમાં સળંગ કડાકો નોંધાતા 3 દિવસમાં રોકાણકારોએ ₹14 લાખ કરોડથી વધુ નાણાંનું ધોવાણ સહન કરવું પડ્યું છે। BSE ખાતે આજે ટ્રેડેડ કુલ 4067 શેર્સ પૈકી માત્ર 673 શેર્સમાં જ સુધારો જોવા મળ્યો હતો। આ સિવાયના 3297 શેર્સ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા। લાર્જ કેપની તુલનાએ સ્મોલ કેપ અને મિડ કેપમાં મોટું કરેક્શન જોવા મળ્યું છે। અત્રે નોંધનીય છે કે આ સપ્તાહના પ્રથમ 3 દિવસ અને ગત સપ્તાહના છેલ્લા 2 દિવસ ગુરુવાર અને શુક્રવાર એમ કુલ 5 દિવસથી શેર બજારમાં સતત વળતા પાણી જોવા મળી રહ્યા હોય કરોડો રોકાણકારોમાં ભારે ગભરાટની સ્થિતિ જોવા મળી રહી છે। જૂનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી થયો છે। પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભાવિકોએ વહેલા આવી પહોંચ્યા હતા। પરિણામે સોમવારની સવારે જિલ્લા વહીવટીતંત્ર અને વન વિભાગે વહેલી પરિક્રમા કરવા માટે ઈંટવા ગેટને ખુલ્લો મૂક્યો હતો। બાદમાં જય ગિરનારીના નાદ સાથે ભાવિકોએ લીલી પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો। તારીખ 11 અને 12 એમ 2 દિવસમાં પરિક્રમાના અલગ અલગ રૂટ પર 9 આધેડ વયના લોકોના હાર્ટ એટેકની મોત થયા હોવાનું સામે આવ્યું છે। છાતીમાં થતો અસહ્ય દુખાવો આ પરિક્રમાર્થીઓ માટે જીવલેણ સાબિત થયો છે। મૃત્યુ પામનારા 9 પરિક્રમાર્થીઓ આધેડ વયના પુરુષો છે। માત્ર 2 દિવસમાં 9 પરિક્રમાર્થીના મોતની ઘટના સંભવત પ્રથમ વખત બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે। મૃત્યુ પામેલા 9માંથી 8 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ સિવિલ અને એકને ભેસાણ સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતો। આ મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પરિક્રમા દરમિયાન હૃદયરોગના કારણે 8 લોકોના મૃત્યુ થયા હતા, જેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને એકને ભેસાણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું ઇન્ચાર્જ આસિસ્ટન્ટ ટેક્સ કમિશનર જિગ્નેશ નિર્મળની વિશેષ મુલાકાત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। જામનગરના નગરજનોને તમામ સેવાઓ અને સર્વિસ મેળવવા માટે હવે મહાનગરપાલિકા કચેરી ખાતે રૂબરૂ આવવાની જરૂર નથી, કારણ કે JMC કનેક્ટ નામની ઓનલાઈન એપ્લિકેશનમાં તમામ પ્રકારની ફેસિલિટી ઉપલબ્ધ કરવામાં આવી છે। અહીં સ્ક્રીન ઉપર આપવામાં આવેલ QR કોડ સ્કેન કરી JMC કનેક્ટ એપ્લિકેશન આપના મોબાઈલમાં ડાઉનલોડ કરી આ ઓનલાઈન સેવાનો લાભ લેવા કમિશનર DN મોદી સાહેબે નગરજનોને અપીલ કરી છે। JMC કનેક્ટ એપ એન્ડ્રોઈડ તેમજ iOS વર્ઝનમાં ઉપલબ્ધ છે। અત્યારે જ JMC કનેક્ટ એપ ડાઉનલોડ કરો અને ઘરે બેઠા સેવા તેમજ સર્વિસ મેળવો।
મહાનગરપાલિકાની તમામ સેવાઓ અને સર્વિસને આ ઓનલાઈન એપ્લિકેશનમાં આવરી લેવામાં આવી છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરવાથી નગરજનોનો સમય અને શક્તિનો બચાવ થશે. આપની દરેક રજૂઆત ઉપર જામનગર મહાનગરપાલિકાના ઓફિસરો દ્વારા ખૂબ જ ટૂંકા સમયમાં ઓનલાઈન જવાબો પ્રાપ્ત થશે. જી હા, જેએમસી કનેક્ટ ઓનલાઈન એપ્લિકેશન. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. યામાહા ટુ વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે. શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ. યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે. યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ZR હાઇબ્રિડ 125 FI એન્જિનમાં. આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155 સીસી લિક્વિડ કુલ એન્જિનમાં. યામાહા બાઇકમાં FZ અને FZX 150 સીસીમાં તેમજ R15 અને MT15 155 સીસી સાથે કુલ એન્જિનમાં. દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં. સ્કૂટર 80,948. બાઇક 1,70,239 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. સિલેક્ટેડ મોડેલ ઉપર ₹5,000 સુધીનું કેશબેકની સ્કીમ ટૂંક સમય માટે જ. યામાહા કંપનીના નંબર 1 સ્કૂટર અને બાઇક ખરીદવા તેમજ ટેસ્ટ રાઇડ લેવા માટે આજે જ શોરૂમની મુલાકાત લો. શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ, રાજકોટ હાઈવે, મારુતિ શોરૂમની સામે, હાપા, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી,
જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકામાં કુલ 3,08,000 મિલકતો નોંધાયેલ છે, જેના ભાગરૂપે ચાલુ 2024-25 વર્ષમાં ₹101.75 કરોડની વાર્ષિક ડિમાન્ડ એટલે કે આ તમામ મિલકત ધારકો પાસેથી વસૂલવાના થાય છે. આ ઉપરાંત સેંકડો મિલકત ધારકો પાસેથી જૂના વર્ષના પણ કરોડો રૂપિયા બાકી રહે છે. જૂના અને નવા મિલકત ધારકોને ફાયદો થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે રિબેટ અને વ્યાજ માફી સહિતની યોજનાઓ જાહેર કરે છે. છતાં પણ જામનગરના નગરજનો મહાનગરપાલિકાને મિલકત વેરો, પાણી વેરો અને વ્યવસાય વેરો ભરવામાં ઠાગાઠૈયા કરતા હોવાનું આંકડાકીય માહિતી દર્શાવે છે. સામાન્ય રીતે કોઈ પણ સરકારી ટેક્સ એડવાન્સ જ ભરવાનો હોય છે. આ માટે મહાનગરપાલિકાએ 6 મહિનાનો એડવાન્સ ટેક્સ એપ્રિલ મહિનામાં અને બીજા 6 મહિનાનો એડવાન્સ ટેક્સ ઓક્ટોબર મહિનામાં ભરવા માટે જાહેર કર્યું છે. પરંતુ જામનગરના મિલકત ધારકો દર 6 મહિને એડવાન્સ ટેક્સ ભરવાની જગ્યાએ વર્ષના અંતે ફેબ્રુઆરી-માર્ચમાં ભરતા હોવાનું ઇન્ચાર્જ આસિસ્ટન્ટ ટેક્સ કમિશનર જિગ્નેશ નિર્મળે જણાવ્યું છે. તાજેતરમાં GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ઇન્ચાર્જ આસિસ્ટન્ટ ટેક્સ કમિશનર જિગ્નેશ નિર્મળની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં તેઓએ જણાવ્યું હતું કે મિલકત વેરાની બાકી રહેતી મોટી રકમ વસૂલવા માટે 5,000 મિલકત ધારકોને વોરંટો બજાવી દેવામાં આવ્યા છે. આ વોરંટો બાદ મિલકત ધારક મિલકત વેરાની રકમ નહીં ભરે તો અનુસૂચિત વોરંટ બજાવી મિલકત જપ્તી સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે. આ માટે મહાનગરપાલિકાના રિકવરી સ્ટાફ દ્વારા મિલકત ધારકોના ઘરે ઘરે જઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 2024-25 ચાલુ વર્ષમાં જામનગરના 1,88,000 કરદાતાઓને ટેક્સ ભરવાનો બાકી રહે છે. ચાલુ વર્ષમાં ₹97.10 કરોડની રકમ મિલકત વેરા પેટે જમા થઈ છે. તેમજ પાણી વેરાની વાર્ષિક 14 કરોડની રકમ સામે 9.56 કરોડની રિકવરી કરવામાં આવી છે. આ મિલકત જપ્તીની કાર્યવાહીમાં ઘણા મિલકત ધારકોની મિલકતોને સીલિંગ કરવામાં આવી છે. તેમજ મહાનગરપાલિકાની કડક કાર્યવાહીથી અમુક મિલકત ધારકોએ ડ્યુ ડેટના ચેકો આપ્યા છે. આમ ઇન્ચાર્જ આસિસ્ટન્ટ ટેક્સ કમિશનર જિગ્નેશ નિર્મળની કડક કાર્યવાહીથી મિલકત વેરો ભરવામાં નિષ્ક્રિય રહેતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. વધુમાં જિગ્નેશ નિર્મળે જણાવ્યું હતું કે ચાલુ 2024-25 વર્ષમાં 2006 પહેલાના 23 કરોડ રૂપિયા તથા 32.18 કરોડ નવા કાર્પેટ એરિયા અને 41.92 કરોડ જૂના રેટ બેઝ ધરાવતા મિલકત ધારકોએ પોતાનો મિલકત વેરો ભર્યો છે. પરંતુ હજુ જામનગરની 60% જનતા મહાનગરપાલિકાનો મિલકત વેરો ભરવા આળસ કરી રહી હોવાનું જણાવાઈ રહ્યું છે. આ તકે જિગ્નેશ નિર્મળે જણાવ્યું હતું કે વોરંટ અને જપ્તીની કાર્યવાહીથી બચવા માટે તાત્કાલિક મહાનગરપાલિકાનો બાકી મિલકત વેરો ભરી જવા અપીલ કરવામાં આવી છે. જિગ્નેશ નિર્મળ સાથે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ લીધેલી મુલાકાત દરમિયાન થયેલ વાર્તાલાપના આ રહ્યા મુખ્ય અંશો. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર એવા ટેક્સ ઓફિસર એવા જિગ્નેશ નિર્મળ સાહેબની ઓફિસમાં આવ્યા છે. અને ખાસ કરીને હાઉસ ટેક્સની અત્યારે બજાવણી ચાલુ છે. અને ખાસ કરીને જામનગરની વાત કરીએ તો 3,08,000થી વધારે મિલકત ધારકો અહીંયા નોંધાયેલા છે. અને દરેક લોકો પાસે હાઉસ ટેક્સ લેવાનું પાત્ર થાય છે. અને ખાસ કરીને 2024-25 વર્ષની વાત કરીએ તો લગભગ 101 કરોડ રૂપિયાની આસપાસ લેવાના થાય છે. અને ખાસ કરીને એની અંદર ઘણા જે મિલકત ધારકો છે એમને પેમેન્ટ ભરી પણ દીધું છે 24-25નું. અને ખાસ કરીને વાત કરીએ તો લગભગ એવા 40% લોકો જ માત્ર આમ તો કહેવાય કે પેમેન્ટ ભર્યું છે. અને 3,08,000માંથી 1,88,000 કરદાતાઓ હજી હાઉસ ટેક્સ ભરવાનો બાકી છે. તો એના માટે મહાનગરપાલિકા થોડી કડક બની છે. અને ખાસ કરીને જપ્તી વોરંટ પણ કાઢવાના શરૂ કર્યા છે. તો આપણી સાથે ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મળ સાહેબ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછો કે સાહેબ હાઉસ ટેક્સની જે પ્રક્રિયા છે શું છે, ને અત્યારે તમે જે જપ્તી માટે પણ સ્ટાફને એના ઘરે ઘરે મોકલ્યા છે? દર નાણાકીય વર્ષ આજે 24-25 નાણાકીય વર્ષ છે. દરેક નાણાકીય વર્ષની અંદર આપણે સૌપ્રથમ કરદાતાઓને એડવાન્સ ટેક્સ ની યોજના આપીએ છીએ, જેમાં વેરા વળતર યોજના તરીકે ઓળખાય છે. બિલ બજે એ પહેલાં એ લોકો ટેક્સ ભરપાઈ કરે તો આપણે 10-25% સુધીનું અલગ અલગ કેટેગરીનું વળતર એમને આપીએ છીએ. આ વેરા વળતર યોજના પૂર્ણ થયા બાદ આપણે બિલિંગની કામગીરી હાથ ધરીએ છીએ. ચાલુ વર્ષે આપણે બિલિંગ પહેલાં 100% વ્યાજ માફી પણ પુનઃ શહેરીજનોને આપેલી હતી જુલાઈ માસની અંદર. ત્યારબાદ આપણે ઓગસ્ટ માસથી આપણે બિલો બજાવવાનું ચાલુ કરેલ છે. 24-25ના તમામ બિલો છે એ આપણે બજાવવાનું પૂર્ણ કરી દીધું છે. એમાંથી 1,47,000 મિલકત ધારકોને આપણે SMS મારફત બિલોની બજાવણી કરેલી છે. અને બાકીના છે એમને આપણે ડોર ટુ ડોર બિલો ભજવી દીધા છે. એડવાન્સ ટેક્સ, વ્યાજ માફી અને બિલ બજાવ્યા બાદ પણ હજી માત્ર સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો 40% સંખ્યા એટલે શહેરીજનોએ ચાલુ નાણાકીય વર્ષનો મિલકત વેરો અને પાણી વેરો ભરપાઈ કરેલ છે.
એટલે હજી 60% શહેરીજનોએ પોતાનો બાકી રહેતો મિલકત વેરો અને પાણી વેરો ભરપાઈ કરેલ નથી. એટલે આપણે રિકવરીની પ્રક્રિયા આરંભ કરી દીધી છે. સામાન્યતઃ જે કાંઈ ટેક્સ છે એ 6 માસિક એમ ડ્યુ થતા હોય છે. એટલે એમને પહેલાં 6 માસના 1 એપ્રિલે ભરપાઈ કરવાના હોય અને બીજા 6 માસના છે એ 1 ઓક્ટોબરે ભરપાઈ કરવાના હોય. આ બંને મુદત છે એ વીતી ચૂકેલી છે. એટલે આપણે અત્યારે વોરંટ અને અનુસૂચિની બજવણી ચાલુ કરી દીધેલ છે અને 5000થી પણ વધુ વોરંટો છે, મોટી રકમ છે 5 લાખથી ઉપર અને 2 લાખથી ઉપર અને પછી 1 લાખથી ઉપરના, એ તમામને આપણે વોરંટ બજાવી દીધા છે. વોરંટના 15 દિવસની મુદત જાય પછી આપણે અનુસૂચિની બજવણી કરવાની હોય, કેમ કે જપ્તી લેતા પહેલાં આપણે અનુસૂચિ બજાવવી ફરજિયાત છે. એટલે અનુસૂચિની બજવણી પણ આપણે અત્યારે શરૂ કરી દેવામાં આવેલ છે અને 250થી ઉપર અનુસૂચિની પણ બજવણી થઈ ચૂકેલ છે. એટલે આપણે આ તમામ મિલકતોમાં હવે જપ્તીની પ્રક્રિયા હાથ ધરેલ છે. આજ સવારથી જ ટીમ છે એ ફિલ્ડની અંદર છે અને હવે આ સતત પ્રક્રિયા માર્ચ સુધી ચાલુ જ રહેવાની છે. એટલે જે હજી પણ શહેરીજનો પાસે તક છે કે ભાઈ આવી જપ્તીની પ્રક્રિયામાંથી બચવું હોય તો આપણો બાકી રહેતો મિલકત વેરો, જે પાણી વેરો છે, વ્યવસાય વેરો છે, એ મહાનગરપાલિકામાં ભરપાઈ કરી આપો. સાહેબ, અમુક લોકોની ફરિયાદ એ હોય છે કે એ લોકોને બિલ નથી મળ્યું, તો એ બાબતે જે લોકો પૈસા ભરવા છે પણ એના હાથ ઉપર બિલ ન આવ્યું એવા લોકોએ શું કરવું જોઈએ? સાહેબ, આપણા જેટલા કંઈ પ્લેટફોર્મ છે બિલો મેળવવા માટે, કે જો આપનો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોય તો આપને એસએમએસથી બિલ પ્રાપ્ત થઈ જાય. આપને પોતાના ખુદના એસએસસી નંબર ખબર હોય તો મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર જઈ આપના એસએસસી નંબર આપ ઇન્સર્ટ કરશો એટલે આપને બિલ છે એ ડાઉનલોડ કરી શકશો. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ એક જેએમસી કનેક્ટ કરીને એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પણ આપ આપનું બિલ મેળવી શકો છો. ખાસ કરીને વાત આવે 24-25ની, તો અમુક લોકોએ ઘણા પૈસા ભર્યા પણ છે, એ શું છે? અત્યારે ચાલુ નાણાકીય વર્ષની અંદર 1/4થી અત્યાર સુધીની આપણે રિકવરી જોઈએ તો 96.60 કરોડ જેટલી થયેલ છે, જેમાં પાછલા બાકીની વસૂલાત જોઈએ તો એ 60 કરોડથી પણ ઉપરની છે, જ્યારે ચાલુ નાણાકીય વર્ષની આપણે જોઈએ તો એ માત્ર 32 કરોડ જ છે. એટલે કે જે ચાલુ નાણાકીય વર્ષની 101.75 કરોડની ડિમાન્ડ છે એમાંથી 32 કરોડ જ ચાલુ નાણાકીય વર્ષની અંદર આવેલ છે. બાકીના છે એ ગત વર્ષોના છે. અને બીજું એમાં ખાસ છે રેન્ટ બેઝ ડિફરન્સ ટેક્સના, કે આજે જે કંઈ 2006 પહેલાંની મિલકતોમાં ટ્રાન્ઝેક્શન થયા હોય અને 32 કરની અંદર દસ્તાવેજ પેન્ડિંગ હોય તો 32 કરનો દસ્તાવેજ છૂટતા એનો જે ડિફરન્સ ટેક્સ જનરેટ થતો હોય છે, જેમ 32 કમાં ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હોય એ જ રીતે કોર્પોરેશનમાં પણ ડિફરન્સ ટેક્સ રેન્ટ બેઝ પદ્ધતિમાં ભરપાઈ કરવાનો થતો હોય છે, તો એની પણ માતબાર આવક મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલ છે. અત્યારની કોઈ સ્કીમ ચાલુ છે સાહેબ? લોકોને પૈસા ભરવા છે પણ કોઈ સ્કીમની વેઇટ એન્ડ વોચ કરે છે? જો 50% વ્યાજ માફી કાર્પેટ એરિયાની અંદર 31 ટન સુધી ચાલુ જ છે અને રેન્ટ બેઝની અંદર 100% વ્યાજ માફી છે એ પણ 31 ટન સુધી ચાલુ જ છે. એટલે સ્કીમ આમ 50% એટલે ઘણી રાહત જ છે. આજે જેને પૈસા ભરવા છે એમને આ તકનો લાભ લઈ લેવો જોઈએ, કારણ કે અત્યારે હવે કોઈ નજીકના સમયમાં આવી કોઈ સ્કીમ અત્યારે આવવાની શક્યતા નથી. સાહેબ, વાત એટલી છે કે જે લોકો રેગ્યુલર કર ભરે છે એ લોકોને વ્યાજ માફીનો લાભ નથી મળતો, જે લોકો લેટ ભરે ને વ્યાજ માફીનો લાભ મળે છે, એટલે પણ લોકો નિષ્ક્રિય રહે છે. આવી એક ફરિયાદ સિટીમાંથી જોવા મળે છે. સાચી વાત છે, અમે પણ આવી બધી ઘણી ફરિયાદો સાંભળી છે, પણ હવે જે વ્યાજ માફીનો નિર્ણય છે એ જનરલ બોર્ડ દ્વારા લેવામાં આવતો હોય છે અને જનરલ બોર્ડ દ્વારા આ યોજનાઓ જાહેર કરવામાં આવતી હોય છે અને એનો લાભ આપવામાં આવતો હોય છે. મહાનગરપાલિકાના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ ટેક્સ કમિશનર જિગ્નેશ નિર્મળની GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન એક પ્રશ્નના ઉત્તરમાં જિગ્નેશ નિર્મળે જણાવ્યું હતું કે મહાનગરપાલિકાની આ ટેક્સ શાખામાં 3,08,000 મિલકત ધારકો નોંધાયેલા છે. આ માટે દર વર્ષે મિલકત વેરા પેટે 100 કરોડથી વધુના બિલો બને છે. બિલો બન્યા દરેક મિલકત ધારકને SMS અને ટપાલના માધ્યમથી બિલો પહોંચાડવામાં આવે છે, છતાં નગરજનો દ્વારા સમયે પૈસા ભરવામાં આવતા નથી. આ માટે અમારે અમુક કર્મચારીઓને ફિલ્ડમાં મોકલીને મિલકત વેરાની રિકવરી કરવી પડે છે, પરંતુ અમારી પાસે 3 લાખથી વધુ મિલકત ધારકો સુધી પહોંચવા માટે જે મેન પાવર હોવો જોઈએ તે ન હોવાને કારણે પણ અમારી કરોડો રૂપિયાની રિકવરી અટકી છે. આ ઉપરાંત અમારી ટેક્સ શાખામાં રોજ મિલકતના નામ ટ્રાન્સફર અને નવી મિલકતની નોંધણીના કામકાજો પણ ખૂબ જ મોટી સંખ્યામાં રહે છે. જો અમારી પાસે પૂરતો સ્ટાફ હોય તો અમો 365 દિવસ ફિલ્ડમાં જઈને મિલકત વેરાની રિકવરી કરી શકીએ. હાલમાં કરોડો રૂપિયા મહાનગરપાલિકાના હાઉસ ટેક્સ પેટે જામનગરની જનતા પાસે જૂના લેણા નીકળે છે.
આ જૂના લેણા નાણાં વસૂલવા માટે મહાનગરપાલિકાના સ્ટાફે ફિલ્ડમાં જઈને જ કાર્યવાહી કરવી પડે, પરંતુ સ્ટાફના અભાવને કારણે અમે 50% જ આ બાબતની રિકવરી કરી શકીએ છીએ. હાલમાં 1 લાખથી વધુ રકમ બાકી હોય તેવા કરદાતાઓની સંખ્યા 2200ની આસપાસ અને 2 લાખથી વધુ રકમ બાકી હોય તેવા કરદાતાઓની સંખ્યા 500 આસપાસ હોવાનું જિજ્ઞેશ નિર્મળે જણાવ્યું છે. મહાનગરપાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત ટેક્સ શાખા છે. આ માટે ઉચ્ચ અધિકારી અને પદાધિકારીઓએ આ બાબતની ગંભીરતા લઈ ટેક્સ શાખામાં જે ઘટતું હોય તે તાત્કાલિક પૂરતું કરવું જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે. આ બાબતે જિજ્ઞેશ નિર્મળે GTPL જામનગર ન્યૂઝને આપેલી માહિતીના આ રહ્યા મુખ્ય અંશો. રિકવરી વિભાગ બરોબર ન હોવાને કારણે, મેન પાવર ન હોવાને કારણે, ધારો જે વાત આવે PGVSLની, તો PGVSL પણ વર્ષે દાડે 1500 કરોડ રૂપિયાનો વેપાર કરે છે, છતાં પણ એની રિકવરી છે 31 માર્ચ સુધીમાં 30-32 કરોડ જ રહી છે અને 100 કરોડ 500 કરોડ રૂપિયા સુધી આ ઓલરેડી બાકી રકમ રહી છે. છતાં આપણી નિષ્ક્રિયતા એવું લાગે છે, અથવા તો આપણે મેન પાવર અથવા સંખ્યા ન હોવાને કારણે આ વાત બને છે. આ કોર્પોરેશનમાં મેન પાવરની શોર્ટેજ તો છે જ. હવે તાજેતરમાં હમણાં જનરલ બોર્ડની અંદર મહાનગરપાલિકાનું સેટઅપ મંજૂર થયું છે, ભરતીના નિયમો પણ મંજૂર થયા છે. હવે અમે આશા રાખીએ છીએ કે જે કંઈ મેન પાવરની ખોટ છે, કારણ કે આજે ટેક્સ ઓફિસર છે તો એ ઇન્ચાર્જ છે, નીચે 2 આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર છે અત્યારે જે મંજૂર થયેલા જૂના સેટઅપ મુજબના, એમાંથી એક જ આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર અત્યારે ઓફિસમાં અવેલેબલ છે. આજે 3,08,000 જેટલી મિલકતો છે, ઓફિસની અંદર પણ એટલું જ કામગીરીનું ભારણ રહેતું હોય છે. તો આજે ભૂતકાળના સમયની અંદર 2 ટેક્સ ઓફિસરો હતા, એક ફિલ્ડ સંભાળતા અને એક ઓફિસ સંભાળતા, પણ આજે એક જ ઇન્ચાર્જ ટેક્સ ઓફિસર છે, તો એ નથી ફિલ્ડની કામગીરી પ્રોપર સંભાળી શકતા, અને ATO છે તો એ પણ નથી. આજે એક ATO ઓફિસનું કામ સંભાળે છે, એક ઇન્ચાર્જ ટેક્સ ઓફિસર ઓફિસનું કામ સંભાળે છે, એટલે બહારના ફિલ્ડની કામગીરીની અંદર અસર થવા પામેલ છે એ અમને ખબર છે. પણ હવે સેટઅપ મંજૂર થઈ ગયું છે, ભરતી નિયમો મંજૂર થઈ ગયા છે, અને ટૂંક સમયની અંદર આવા બધા વહીવટી અધિકારીઓ છે અને સામાન્ય વિભાગ દ્વારા અમને ફાળવવામાં આવશે, એટલે આખું એક સેલ એનો ઊભો અમે કરી શકશું અને એની અસરકારક કામગીરી દેખાડી શકશું. પણ અત્યારે પણ અમે સ્ટાફ પાસેથી એ પ્રકારે જ કામગીરી લઈએ છીએ કે ભાઈ સવારથી બપોર સુધી તમારે ફિલ્ડમાં જ કામગીરી કરવાની અને બપોર બાદ ઓફિસની કામગીરી સંભાળવાની, કારણ કે ઓફિસની કામગીરી પણ એટલી જ મહત્ત્વની છે. સમગ્ર વર્ષ દરમિયાન 50,000થી પણ વધુ મિલકતો નામ ટ્રાન્સફરો માટે આવતી હોય છે, અથવા તો અન્ય કોઈ સુધારા વધારા માટે આવતી હોય છે, તો એ પણ પેન્ડિંગ ન રહે અને રિકવરી પણ પ્રોપર થાય એના માટેની કાર્યવાહી છે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું બુલડોઝર કાર્યવાહી અંગે સુપ્રીમ કોર્ટ અને સીધી સમાજના આવેદન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંદપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી, તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરની. અહીંયા સારું થઈ જાય છે. તો હું અહીં આવ્યો સાહેબ, તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે છે. હું આવું છું તો મને એમ થાય છે કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો, કોઈ દિવસ ચૂકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. ને મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડી મુકાવી દીધી. હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી તે સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવાથી સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકાનું ઓપરેશન થયેલું છે. શું એટલે 2 હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારા સ્કૂલની બાજુમાં જ છે, તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. 2 હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ.
બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર બ્રાન્ચ 1 પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3 ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975 63521 66021. हर घर पर छत हो और हर छत पर सूरज का पहरा, छट जाए अंधेरा फिर फैला जो गहरा हो. सूर्य की अपार शक्ति को प्रेरणा बना भारत आज अक्षय ऊर्जा के क्षेत्र में एक वैश्विक बदलाव की नींव रख रहा है. आज अगर देश सौर ऊर्जा के क्षेत्र में लगातार आगे बढ़ रहा है तो इसका आधार माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की दूरदर्शिता एवं दृढ़ संकल्प है. आत्मनिर्भर ऊर्जा के क्षेत्र में एक ऐतिहासिक पहल है पीएम सूर्य घर मुफ्त बिजली योजना. इसके तहत सरकार की तैयारी हर महीने 300 यूनिट तक मुफ्त बिजली का इंतजाम करने की है. पीएम सूर्य घर मुफ्त बिजली योजना के अंतर्गत 75,000 करोड़ रुपए के प्रावधान से 1 करोड़ घरों पर रूफटॉप सोलर लगाकर देशवासियों को ऊर्जा के क्षेत्र में आत्मनिर्भर बनाया जा रहा है. इस योजना के माध्यम से एक ओर जहां देशवासी हर महीने 300 यूनिट मुफ्त बिजली का लाभ ले रहे हैं, वहीं अतिरिक्त उत्पादन से अपनी आय में भी बढ़ोतरी कर रहे हैं. पीएम सूर्य घर मुफ्त बिजली योजना के अंतर्गत वित्तीय सहायता के रूप में हर परिवार को 78,000 रुपए की सब्सिडी दी जा रही है. हर घर तक सोलर पहुंचाने और उपभोक्ताओं को सहायता के लिए pmsuryaghar.gov.in पोर्टल बनाया गया है. इस पोर्टल के माध्यम से 100% ऑनलाइन प्रक्रिया द्वारा आज 1 करोड़ 30 लाख से ज्यादा परिवार प्रधानमंत्री सूर्य घर मुफ्त बिजली योजना में अपना रजिस्ट्रेशन करवा चुके हैं. સોલર લેવા માટે સૌથી પહેલાં તો દરેકે દરેક ડિસ્કોમનો વીજ પુરવઠો હોવો જરૂરી છે. સોલર સિસ્ટમ લગાડવાનું એકદમ ઇઝી અને એકદમ સરળ છે, જેને કારણે સૌથી વધારે કસ્ટમરને પણ ફાયદો થાય છે. જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર NM અમીને જામનગર અને દેવભૂમિ દ્વારકાની જનતાને સોલાર સિસ્ટમ વસાવવા અપીલ કરી છે. इस योजना के लाभार्थी बनकर आत्मनिर्भर ऊर्जा की ओर कदम बढ़ाते हैं. आइए सोलर अपनाते हैं. पीएम सूर्य घर मुफ्त बिजली योजना. લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ. અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે, તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ. ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે. વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે. લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું, તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન. કોઈ પણ મનગમતી આઇટમ ગ્રાહકોના બજેટમાં કસ્ટમાઇઝ કરી આપીશું. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણેક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87 803 98 811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો.
આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં બુલડોઝરની કાર્યવાહીને લઈને મહત્વનો નિર્ણય આપ્યો છે। કોર્ટે કહ્યું કે કોઈ પણ પરિવાર માટે ઘરનું માલિકીનું સપનું હોય છે અને તે વર્ષોની મહેનત પછી બને છે। તેથી કોઈનું ઘર ફક્ત એટલા માટે તોડી શકાય નહીં કારણ કે તે કોઈ કેસમાં આરોપી અથવા દોષિત છે। બેન્ચે કહ્યું કે વહીવટી તંત્ર ન્યાયાધીશ ન બની શકે અને કોઈની મિલકત માત્ર એટલા માટે તોડી ન શકાય કારણ કે સંબંધિત વ્યક્તિ આરોપી અથવા દોષિત છે। જસ્ટિસ BR ગવઈ અને જસ્ટિસ KV વિશ્વનાથનની બેન્ચે કહ્યું કે બદલો લેવા માટે બુલડોઝરની કાર્યવાહી કરી શકાય નહીં। કોર્ટે કહ્યું કે ઘર એ મૂળભૂત અધિકાર છે અને નિયમોનું પાલન કર્યા વિના તેને છીનવી શકાય નહીં। તેમણે કહ્યું કે મનસ્વી કાર્યવાહીના બદલે નિયમોનું પાલન કરવું જોઈએ। બેન્ચે કહ્યું સરકારમાં જનતાનો વિશ્વાસ તેના પર નિર્ભર કરે છે કે તે લોકો પ્રત્યે કેટલી જવાબદાર છે અને તે તેમના અધિકારોનું કેટલું રક્ષણ કરે છે। તેમની મિલકતો પણ સુરક્ષિત હોવી જોઈએ। કોર્ટે કહ્યું કે વહીવટી તંત્ર ન્યાયાધીશ ન બની શકે અને કાયદાકીય પ્રક્રિયાને અનુસર્યા વિના બુલડોઝરની કાર્યવાહી જેવી બાબતો થઈ શકે નહીં। એટલું જ નહીં, બંધારણની કલમ 142નો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહીને લઈને સમગ્ર દેશ માટે માર્ગદર્શિકા નક્કી કરી। જામનગરની સીધી જમાતમાં જમાતના જૂના આગેવાનો અને નવા આગેવાનો વચ્ચે તકરાર થઈ છે। આ મુદ્દે ગત સોમવારે સાંજે સીધી સમાજના આગેવાનો તથા જ્ઞાતિજનોએ જિલ્લા પોલીસ ભવન ખાતે રજૂઆત કરી હતી અને આવેદનપત્ર આપ્યું હતું। તે સમયે જ્ઞાતિજનો વતી નવા વરાયેલા હોદ્દેદારોએ એમ જણાવ્યું હતું કે જૂના હોદ્દેદારોએ જ્ઞાતિના કાર્યાલયનું સીલ અને તાળા તોડી નાખ્યા છે અને જ્ઞાતિની ધાર્મિક જગ્યા પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી લીધો છે। આ અંગે રજૂઆત કરવા માટે અમે જિલ્લા પોલીસ ભવન ખાતે આવ્યા છીએ। આ મામલે જ્ઞાતિના નવા વરાયેલા પ્રમુખ ઇકબાલભાઈ કોન્ટ્રાક્ટર અને અન્ય એક મહિલા અગ્રણીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। સર્વનું અમારી જમાતના સર્વનું મતે ઠરાવ કરી અને મને પ્રમુખ તરીકે ચૂંટી કાઢેલ છે। ગઈકાલે અમારી સમાજની મિટિંગ હતી। બહુ મોટી સંખ્યામાં લેડીઝ તથા જેન્ટ્સ અને સર્વાનુમતે અમારી નાતના માણસોએ મને પ્રમુખ તરીકે નિમણૂક કરેલ છે। પરંતુ અમારી જે જૂની કેબિનેટ છે તે લોકો અમને અમારી કેબિનેટને સ્વીકારવા તૈયાર નથી અને ગઈકાલે અમારી જમાતની જે મિટિંગ હતી તેમાં અમે લોકોએ નક્કી કરેલું હતું જમાતે કે હવેથી આ નવી બોડી જમાતનો કારભાર સંભાળશે। પરંતુ જૂની કેબિનેટના માણસોએ ગઈકાલે અમારા ઠરાવને નામંજૂર કરી અને ખોટી અફવા ફેલાવી અને સમાજમાં એવું કહેલ કે આ નવી બોડીને માન્યતા મળી નથી તો કોઈએ નવી બોડી પાસે જવું નહીં। અને ગઈકાલે અમે અમારી ઓફિસમાં તાળા મારેલા હતા, તેની પર અમે સીલ કરેલું હતું અને નોટિસ મારેલી હતી। તો તે લોકો મોડી રાત્રે આવી અને તાળાના સીલ તોડી નાખ્યા, અમારી નોટિસ ફાડી નાખી અને અમારી જે ધાર્મિક જગ્યા છે એની ઉપર સવારે નોટિસ મારી દીધી કે આ જગ્યાએ કોઈએ ગેરકાયદેસર પ્રવેશ કરવો નહીં। તો મારું એટલું કહેવાનું થાય છે આ જગ્યા અમારા જમાતની છે, તેઓ પોતાની અંગત માલિકીની જગ્યા હોય તેવી રીતે નોટિસ મારેલી હતી। એટલા માટે થઈ અને સીલ તોડી નાખેલ અને આ નોટિસ મારેલી હતી। તેના જવાબમાં અમે પોલીસ ફરિયાદ કરવા માટે બહુ જ મોટી સંખ્યામાં લેડીઝ તથા જેન્ટ્સ અહીંયા પોલીસ સ્ટેશને આવેલ છીએ। જામનગર સીધી જમાતમાંથી બિલોંગ કરું છું। આજ રોજ SP સાહેબની ઓફિસે અમે અમારા સમાજના લેડીઝ અને જેન્ટ્સ બધાય ભેગા થયા છે। અમારા સમાજનો એક પ્રશ્ન છે કે હાલ 7-8 વર્ષથી અમારા સમાજમાં એક મિટિંગમાં પટેલના જે હોદ્દા છે તે નક્કી કરેલા હતા। તેમાં જે જૂના પટેલિયાઓ છે એ લોકોએ સમાજનું કામ વ્યવસ્થિત ન કરતા અમારા સમાજના લોકોને અસંતોષ થયેલ છે। એ અસંતોષના કારણે અમારા સમાજે એક નિર્ણય લીધો છે કે અમારે હવે આ પટેલ બદલાવા જોઈએ। તો જે જૂના પટેલ હતા એ લોકોએ પોતાની મરજીથી આવી અને અહીંયા રાજીનામું આપેલ છે સર્વાનુમતે અને પોતે પણ પોતાની મરજીથી રાજીનામું આપેલ છે। અને હવે જ્યારે નવી બોડી બદલાઈ છે, સારા કામ માટે બધાય લેડીઝો અને જેન્ટ્સો ઉપસ્થિત થયેલા છે, ત્યારે એ લોકોએ અમારા સમાજ બાબતે વાંધો ઉપાડેલ છે। અને કાલે રાતના એક મિટિંગ યોજાયેલ હતી અમારા સમાજની જગ્યામાં, જ્યાં એ લોકોએ આવી અને અમારી સમાજની ઓફિસેથી સીલ તોડી નાખ્યા, તાળા તોડી નાખ્યા અને અમારા બહેરાઓને એવી રીતે ધાક ધમકીઓ આપે છે કે જો કોઈ નવા પટેલ ચૂંટણા છે એના ભેગા ગયા છો
તો તમારા બધાને આમ કરશી તેમ કરશી. તો અત્યારે અમે એસપી સાહેબની ઓફિસે સંપૂર્ણ ન્યાયની માંગણી કરવા માટે આવ્યા છે કે અમે અમારા બહેરાઓને કેવી રીતે ન્યાય અપાવો, એના માટે થઈ અને એસપી સાહેબને અમે રજૂઆત કરેલ છે કે અમને આ વસ્તુનો રસ્તો કરી આપે. ગત સોમવારે જિલ્લા પોલીસ ભવન ખાતે સીધી સમાજના નવનિયુક્ત પ્રમુખ સહિતના લોકોએ પોલીસ સમક્ષ રજૂઆત કર્યા બાદ આ અંગે નવનિયુક્ત પ્રમુખ ઇકબાલભાઈ પીરભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા તેઓના સમાજના 4 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. આ પોલીસ ફરિયાદમાં આરોપીઓ તરીકે અખ્તર ઇસ્માઇલભાઈ વાગિંડા ઉર્ફે મુનિયો બાદશાહ, અખ્તર વાગિંડાના પત્ની ફરદીન અખ્તરભાઈ વાગિંડા તથા ફરદીન વાગિંડાના પત્ની નમીરાબેનના નામો જાહેર કરવામાં આવ્યા છે. સીધી સમાજની ઓફિસની ચાવી અને હિસાબ અંગે ગત 5મી નવેમ્બરે જ્ઞાતિના હોદ્દેદારો વચ્ચે આ અંગે માથાકૂટ થયા પછી આ બનાવ બન્યો હોવાનું તથા આરોપીઓએ ફરિયાદી પક્ષને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું ફરિયાદમાં જાહેર કરવામાં આવ્યું છે. જામનગર વીજ તંત્રના અધિક્ષક ઇજનેર એન અમીનની બદલી થતાં તેમની જગ્યાએ રાજકોટથી અધિક્ષક ઇજનેર તરીકે HD વ્યાસની નિમણૂક થઈ છે. HD વ્યાસ મૂળ જામનગરના વતની છે. તેઓએ આજે પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળ્યો હતો અને સ્માર્ટ મીટરના ફાયદા સહિતની બાબતો અંગે પ્રથમ મુલાકાતમાં કેટલીક વિગતો આપી હતી, જે પ્રસ્તુત છે. મેં તાજેતરમાં જામનગર સર્કલનો ચાર્જ સંભાળેલ છે. જામનગર PGVCLનું સૌથી મોટું સર્કલ છે અને એક જ સર્કલ એવું છે કે જે એકી સાથે 2 ડિસ્ટ્રિક્ટ અને 1 કોર્પોરેશન ત્રણેયને સર્વિસ આપે છે. ઘણા વખતથી આ સર્કલના બાયફર્ગેશનની વાતો ચાલે છે, એની રજૂઆતો પણ થાય છે. અહીંના લોકલ MLA MP પણ વારંવાર આ બાબતની રજૂઆત કરતા હોય છે કે આ બહુ મોટું કાર્યક્ષેત્ર છે, તો એને એક જ જગ્યાએથી સંભાળવું થોડું મુશ્કેલ પડે છે. પરંતુ બધાના સાથ અને સહકારથી આપણે આ જગ્યાને પ્રોપર જે કંઈ પાવર સપ્લાય છે, નવા કનેક્શન છે અને વીજળીને લગતા જે કંઈ પ્રશ્નો છે એમાં આગળને આગળ વધારતા જઈ રહ્યા છીએ. બેટ દ્વારકાનું આપણે ઇલેક્ટ્રિફિકેશન કર્યું, સુદર્શન સેતુ ઉપર આપણે પાવર સપ્લાયની જે વ્યવસ્થા કરી, એગ્રીકલ્ચરના કનેક્શન્સ જે હતા પેન્ડિંગ ઘણા વખતોથી, એ બધા બહુ નજીકના ઓછા વિલંબથી આપી શકાય એવી વ્યવસ્થા સુધી પણ આપણે પહોંચી ગયા છીએ. સોલારમાં પણ જામનગર સર્કલમાં અને જામનગર શહેરમાં બહુ સારું કામ થઈ રહ્યું છે. સોલાર રૂફટોપ લોકો બહુ સરસ રીતે સ્વીકારે છે અને એના ફાયદાનો પૂરેપૂરો લાભ ઉઠાવે છે. સરકારની યોજના છે 78,000 રૂપિયા જેવી માતબર રકમની સબસિડી મળે છે, એનો પણ લોકો લાભ લઈ રહ્યા છે અને હજી વધારે લાભ લે તો એવી અમારી બી આશા છે. એના માટે અમે પણ સામેથી તત્પર છીએ કે લોકોને આ વાત પહોંચે અને એ લોકો એનો લાભ લે. સ્માર્ટ મીટર એ ખરેખર સાદા ડિજિટલ મીટરનું એક કોમ્યુનિકેબલ ઓલ્ટરનેટ છે. ટેકનિકલી આપણે જેવી રીતના સાદા મોબાઈલમાંથી સ્માર્ટ મોબાઈલમાં આવી અને ઘણી બધી વસ્તુઓ છે એ આપણી એટ ઇઝ કરી શકીએ છીએ અને કરી રહ્યા છીએ. છેલ્લા 10 વર્ષમાં આપણે જોયું છે કે સ્માર્ટ મોબાઈલ વાપરવાથી આપણે કેટલા બધા કામ છે કે કેટલું બધું લેગ વર્ક છે એ ઓછું કરવું થઈ ગયું છે. તો સીધી વાત છે કે સ્માર્ટ મીટર એ કોમ્યુનિકેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, ટેકનોલોજીકલ ઇનોવેશન છે. એને આપણે આજ નહીં તો કાલ સ્વીકારશું તો આપણી જે લાઈફ છે એ એના ટર્મ્સમાં ચાલશે કે ટેકનોલોજીની સાથે આપણે પણ આગળ વધી શકશું. એટલે એમાંથી તમારું જે કંઈ રીડિંગ છે એ કોમ્યુનિકેટ થાય છે. પેપરલેસ તમને બિલ મળી શકે છે. તમને એમાં તમે તમારો ડે ટુ ડેનો જે વપરાશ છે એને તમારા મોબાઈલ એપમાં નાખી અને જોઈ શકો છો કે આપણે 10 દિવસ નથી તો 10 દિવસમાં આપણું મીટર ચાલ્યું કે નહીં આપણને એમને ખબર પડી જાય. બરાબર, 5 દિવસમાં તમે કાંઈ વધારાનો વપરાશ કર્યો તો 5 દિવસમાં કેટલો વપરાશ વધારાનો થયો, કેટલા યુનિટ વધારે વપરાણો, આ બધી વસ્તુઓ તમને ઇઝીલી આમાંથી મળે છે. અને આનો ઉપયોગ કરીએ જેટલો, આ એવી વસ્તુ છે કે જેમ ઉપયોગ કરશું એમ એને આપણને એની જે ઉપયોગિતા છે એ આગળ ખબર પડશે અને આપણને ખ્યાલ આવશે અને કેટલું મદદરૂપ થઈ શકશે એ ખ્યાલ આવશે. અત્યારે ઘણા બધાના રકમ બાકી છે બિલની, જે એના ઉપર થોડું કોન્સન્ટ્રેટ કરવામાં આવશે કે જે કંઈ બાકી રહેતી રકમ છે એ લોકોને અનુરોધ અત્યારે પણ હું કરું છું કે તાત્કાલિક પોતાના બાકી બિલો એ ભરી દે, જેથી આગળની કામગીરી છે એમાં કોઈ અગવડ ના પડે, કોઈને અમારે કનેક્શન કાપવા નહીં જવું પડે અને કોઈને એ બાબત માટે કોઈ અગવડ ના પડે. જેટલી ઝડપથી રેગ્યુલર બિલ ભરાતા જશે એટલી સારી સેવા અમે આપી શકશું. અમારો મેન પાવર છે એ આ કામને બદલે જો સારા કામમાં કે પાવર સપ્લાયને મેન્ટેન કરવાના કે મેન્ટેનન્સ કરવાના કામમાં રહેશે તો એટલી વધારે સુવિધા ગ્રાહકોને પણ મળશે.
જામનગર વીજ તંત્રના અધિક્ષક ઇજનેર H.D. વ્યાસે આજે બુધવારે પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળ્યો છે અને પ્રથમ દિવસે જ તેઓને હડતાળ પર ઉતરેલા કોન્ટ્રાક્ટરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટરોનો ભાવ વધારાનો મુદ્દો લાંબા સમયથી ચાલી રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના કોન્ટ્રાક્ટરો ભાવ વધારાના મુદ્દે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ગયા છે. જામનગરના કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમની અન્ય કંપનીઓમાં કોન્ટ્રાક્ટરોને જે ભાવ આપવામાં આવે છે તેટલો ભાવ વધારો PGVCLમાં આપવામાં આવતો નથી. આથી અમે સૌરાષ્ટ્ર કચ્છના PGVCLના તમામ કોન્ટ્રાક્ટરો હડતાળ પર છીએ. તેઓએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે MGVCLમાં 40% વધુ ભાવ વધારો આપવામાં આવ્યો છે. આ અંગે પ્રહલાદસિંહ જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. અમારી માંગ છે 11 તારીખે અમે રાજકોટ MD મેડમને રજૂઆત કરેલી. એમાં અમે છેલ્લા 15 દિવસ પહેલાં અમને બોલાવ્યા હતા કે 15 દિવસમાં તમારો ભાવ નિરાકરણ આવે છે. MGVCL સાથે કંપનીએ જે અમારો ભાવ વધારો એને આપેલો છે 24-25નો આપ્યો છે. અમને છેલ્લા 2022નો માંગની અમારી ચાલુ છે. હજી સુધી અમારે કોઈ જાતનો પ્રત્યુત્તર આપ્યો નથી. અમારો ભાવ વધારાની માંગ છે. એ 11 તારીખે અમે મળ્યા ત્યારે MD મેડમ કે મેં ઉપર રજૂઆત કરેલી છે પણ હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. અત્યારે 11 તારીખથી સાંજે 6 વાગ્યા પછી અમે બધા હડતાલ ઉપર ઉતરી ગયા છે. અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતર્યા છીએ અને જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર છીએ. આમાં અમારે 800 કોન્ટ્રાક્ટર છે. જામનગરના 400 કોન્ટ્રાક્ટર છે. બધા સૌરાષ્ટ્ર કચ્છ આખું ભેગું છે. અમારે 12 સર્કલ ભેગા છે. અસર તો બીજું PGVCL કંપનીને અસર થશે અને અમને આર્થિક રીતે અમને અસર થાય છે. બરોબર, ખેડૂતોને નુકસાન છે. તો બધી TC રિપ્લેસમેન્ટ બંધ છે, લાઇન વર્ક બંધ છે, કનેક્શનનું પબ્લિક હેરાન થાય છે. જેથી કરીને અમે તો રજૂઆત એવી કરી જલ્દી નિરાકરણ આવે અને અમે બધા કામ પર લાગી જઈએ. આની અમારી હિસાબે 5 થી 8 હજાર કર્મચારી અમારા કામદારો છે એને પણ નુકસાની છે. કોન્ટ્રાક્ટરના એસોસિએશન દ્વારા નવનિયુક્ત અધિક્ષક ઇજનેર H.D. વ્યાસને આવેદનપત્ર આપવામાં આવ્યા પછી આ અધિકારીએ જણાવ્યું છે કે કોન્ટ્રાક્ટરોની હડતાળને કારણે PGVCLની કામગીરીને કેટલીક સામાન્ય અસરો પહોંચશે, પરંતુ તે માટે અમારા દ્વારા કેટલીક વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી હોય. પાવર સપ્લાય સહિતની કામગીરીમાં વીજ તંત્રના ગ્રાહકોને કોઈ તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. અધિક્ષક ઇજનેર H.D. વ્યાસે આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. કોન્ટ્રાક્ટર એસોસિએશન કે જેમાં લાઇન કામ અને વ્હીકલના કોન્ટ્રાક્ટર અને ફેબ્રિકેશનના કોન્ટ્રાક્ટર એમનું એક આવેદનપત્ર આજે એમણે સામૂહિક રીતે અહીંયા રજૂ કર્યું છે. એમાં એમણે જે અત્યારના ભાવ છે એમાં ભાવ વધારો માંગેલ છે. ભાવ વધારા માટે એમની રજૂઆત છે એ ઉપરની કક્ષાએ એમ લોકોએ કરેલી છે. એની મંત્રના વાતચીત ચાલુ છે. આ એક પોલિસી લેવલનો પ્રશ્ન છે અને ત્યાં કોર્પોરેટ લેવલે જે સેટલ થતું હોય છે ત્યાંથી જ ભાવ નક્કી થતા હોય છે. એટલે ત્યાં એની રજૂઆત હતી. એને અનુસંધાને એ લોકોએ આજે અમને બી આવેદન આપેલ છે કે અમે આ ભાવ વધારા માટે રજૂઆત કરીએ છીએ અને એના માટે અમે આવેદનપત્ર આજે આપ્યું છું. કામ બંધ છે એને કારણે જે નવા કામો છે એના ઉપર ચોક્કસ અસર પડશે. વ્હીકલના કોન્ટ્રાક્ટર છે એમાં થોડી અસર પડશે, પરંતુ અમે એવી વ્યવસ્થા રાખી છે કે અમારા લાઇન સ્ટાફ છે કે અમારો સ્ટાફ છે એ પોતાના વ્હીકલથી અથવા બીજા જે ઓલ્ટરનેટ અરેન્જમેન્ટ થઈ શકતી હોય તો એવા બીજા બહારના વ્હીકલ છે જે મળતા હોય એ લઈ અને પ્રજાને તકલીફ ના પડે એ પ્રમાણેનું કામગીરી પાવર સપ્લાયની અને બીજી બધી કામગીરી છે જેટલી શક્ય હોય એટલી ચાલુ રાખશે. જામનગરમાં આધાર કાર્ડમાં સુધારા વધારાઓ કરવા માટે તથા આધાર કાર્ડ લિંકઅપ કરવા માટે ઘણા બધા નગરજનો મુખ્ય પોસ્ટ કચેરીએ ધક્કા ખાય છે. લોકોના કહેવા પ્રમાણે 2-3 દિવસ સુધી પોસ્ટ કચેરીએ ધક્કાઓ ખાવા છતાં લોકોના કામ થતા નથી. આ કામગીરી માટે પોસ્ટ કચેરીએ જે કતારો લગાવવામાં આવે છે તે કતારો અંગે પણ પોસ્ટ તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવતી નથી એવો લોકોએ આક્ષેપ કર્યો છે. સંખ્યાબંધ અરજદારોને દરબારગઢ નજીક આવેલી મુખ્ય પોસ્ટ કચેરીએ આધાર કાર્ડની કામગીરીઓ સંબંધે જે તકલીફો પડી રહી છે તે તકલીફો પોસ્ટ સત્તાવાળાઓ દ્વારા દૂર કરવામાં આવે તેવી માંગણી નગરજનો દ્વારા થઈ રહી છે. આયશાબેન નામના એક મહિલા તથા સરસભાઈ નામના એક યુવાને આધાર કાર્ડની આ કામગીરીમાં લોકોને પડી રહેલી તકલીફો અંગે આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. મારા ભાઈને લઈને આવી છું 7 વાગ્યાની વારામાં ઉભા છે. હજી વારો આવ્યો નથી. ગોળાનું ઓપરેશન કરાવ્યું તો ઉભો રહી નથી શકતા. ભાઈ વારો નથી આવ્યો. બહુ જ ભીડ છે. હવે રોજે રોજ આવી ના શકે બચારો. એને રિક્ષામાં લઈ આવી મેં રિંગ કરાવવા માટે મોબાઈલ નંબર. ભીડ બહુ જ લાઈન છે. જો આમાં વારામાં બચા કે ભાઈ મેરા વારા નહીં આવે. મેં કહ્યું ભાઈ મેં ઉભી ધક્કા ખરાબ. હવે મેં આવી છું એના સાથી. સવારે 7 વાગ્યાના અહીંયા આવ્યા છે પોસ્ટ ઓફિસમાં પણ આધાર કાર્ડ લિંક કરાવવા, પણ અત્યારે આટલી લાઈનો છે જેમાં કોઈ પણ માણસનો વારો ન થતો, ધક્કાધક્કી થાય છે. કોઈ તંત્ર ધ્યાન દેતું ને અમે હજી પણ આટલી લાઈનમાં ઊભા છે તો અમારો બપોરે વારો આવે કે ના આવે એ પણ ખ્યાલ નથી.
તો દરરોજ ને દરરોજ આમ જાહેર જનતાને ધક્કા જ ખાવાના રહેશે કે આગળની કોઈ કાર્યવાહી સરકાર કરશે? એ માટે અમે પણ જનતાને ચિંતિત હતી કે આ જનતાનું થશે શું ભવિષ્ય. તો અમારી સરકારને વિનંતી છે કે આનો તાત્કાલિક નિર્ણય લાવે ને થોડાક ઓપ્શનમાં વધુ પણ આ લિંક કરવાનું થાય ક્યાંય આગળ, તો ઝડપથી જનતાને કોઈ પરેશાની ન થાય ને આની કાર્યવાહી પૂરી થાય. જામજોધપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ અને તેના પતિ સહિતના પરિવારજનો પર કેટલાક શખ્સોએ હુમલો કર્યાની વિગતો બહાર આવી છે. આ અંગેની જાહેર થયેલી વિગતો એવી છે કે જામજોધપુર તાલુકા પંચાયતના પ્રમુખ જશુબેન અતુલભાઈ રાઠોડ ગઈકાલે મંગળવારે રાત્રે પોતાનું પ્રમુખ તરીકેનું વાહન લઈને શેઠવડાળા ગામમાં એક દુકાન નજીક ગયા હતા અને ત્યાં તેઓનું આ વાહન પાર્ક કરવામાં આવ્યું હતું. આ સમયે દુકાનમાં બેઠેલા કેટલાક શખ્સોએ ધારદાર હથિયારો સાથે ધસી આવીને મહિલા પ્રમુખ તથા તેના પતિ અતુલ રાઠોડ પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ આ ઇજાગ્રસ્ત દંપતીને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જામજોધપુર પંથકમાં આ હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસે શેઠવડાળા ગામમાં બંદોબસ્ત ગોઠવ્યો હોવાનું જાણવા મળેલ છે. ગઈકાલે 12મી નવેમ્બરે જામનગર શહેરના વિવિધ મંદિરોમાં તથા નગરજનો દ્વારા તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. જામનગરના ખંભાળિયા નાકા વિસ્તારમાં આવેલા માધવરાય મંદિર ખાતે પણ તુલસી વિવાહનો આ પ્રસંગ ભાવભેર ઉજવવામાં આવ્યો હતો. શ્રી માધવરાયજી મંદિરમાં શાલિગ્રામ ભગવાન અને તુલસીજીના લગ્નના પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. તુલસી વિવાહના આ પ્રસંગમાં વૈષ્ણવ મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભાવિક મહિલાઓએ લગ્ન ગીતો ગાયા હતા અને રાસ ગરબા પણ ઘૂમ્યા હતા. માધવરાય મંદિરના મુખ્યાજી નેહલભાઈ ભટ્ટના માર્ગદર્શન પ્રમાણે દર વર્ષની માફક આ વર્ષે પણ તુલસી વિવાહનો આ પ્રસંગ સર્વે ભાવિકોએ ભક્તિભાવપૂર્વક ઉજવ્યો હતો. માધવરાયજી મંદિરના મુખ્યાજીએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. ખંભડા નાકા બહાર આવેલ શ્રી માધવરાયજીનું મંદિર છે. અહીં હમણાં તુલસી વિવાહનો આપણે ઉત્સવ પરિપૂર્ણ કર્યો છે. તુલસી વિવાહનું વિશેષ મહત્વ છે. શાલિગ્રામ ભગવાન શાલિગ્રામના લગ્ન તુલસી સાથે થયેલ. અહીં આપણા મંદિરમાં અત્યારે પંચામૃત સ્નાન કરાવેલ, શાલિગ્રામને ઠાકોરજીને આરતી ઉતારેલ તથા ભોગ ધરાવેલ અને સર્વ વૈષ્ણવોએ આનંદ ઉલ્લાસથી લગ્ન ગીતો ગાયેલ અને રાસ ગરબા રમેલ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામમાં બે શખ્સોએ એક વૃદ્ધાના કાનમાંથી સોનાના વેડલાની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ થઈ છે. ખીરસરા ગામમાં રહેતા ધાનીબેન હાજાભાઈ સામતભાઈ બેલા નામના 70 વર્ષના મહિલા ગત સોમવારે રાત્રે પોતાના ઘરમાં નિંદ્રાધીન હતા ત્યારે આશરે રાત્રે 1:30 વાગ્યાની આસપાસ બે અજાણ્યા શખ્સોએ એમના ઘરમાં પ્રવેશ કર્યો હતો. વૃદ્ધાનું ગળું દબાવી મોઢા પર હાથથી મૂંગો આપ્યો હતો. વૃદ્ધાએ પ્રતિકાર કરતા આ શખ્સોએ કોઈ કેમિકલનો છંટકાવ પણ કર્યો હતો. બાદમાં આ શખ્સો વૃદ્ધાને ઈજાઓ પહોંચાડી વૃદ્ધાના કાનમાંથી અંદાજે ₹45,000ની કિંમતના સોનાના વેડલા લૂંટી ગયા છે એવી ફરિયાદ નોંધવામાં આવી છે. આ બનાવના અનુસંધાને પોલીસે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને આ અજાણ્યા લૂંટારુઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે. જામનગરમાં SC/ST એડવોકેટ અને આ સમાજના પ્રતિનિધિઓએ જિલ્લા પોલીસ વડાની કચેરીએ આવેદનપત્ર આપ્યું છે જેમાં એડવોકેટ આનંદ ગોહિલ વગેરે હાજર રહ્યા હતા. આવેદનમાં જણાવાયું છે કે SC/ST એક્ટ હેઠળ નોંધાતા ગુનાઓમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવતી નથી અને નવા કાયદા હેઠળ માત્ર નોટિસ આપીને જવા દેવામાં આવે છે. સરકારના કાયદાનું તથા પરિપત્રનું અયોગ્ય રીતે અર્થઘટન કરવામાં આવે છે. આ આવેદનપત્રમાં લાલપુર તાલુકાના પીપળી ગામના એક કિસ્સાનો તેમજ કાલાવડ તાલુકાના રામપર ગામના એક કિસ્સાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ સમગ્ર વિષય અંગે આનંદ ગોહિલે આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજે અમે જામનગર શહેર અને જિલ્લાના દલિત સમાજના તમામ લોકો DSP સાહેબને એક આવેદનપત્ર આપી અને રજૂઆત માટે આવ્યા છીએ કે ભાઈ લાલપુર તાલુકાનો પીપળી ગામે એડવોકેટ જયદીપ મકવાણા કે જે પોતાની વાડીએ પોતાના કાકા સાથે બેઠા હતા ત્યારે ત્યાં ગામના માજી સરપંચે એના પર હુમલો કર્યો અને માજી સરપંચની વિરુદ્ધ 323, 504, 506 એટ્રોસિટી મુજબ ગુનો દાખલ થયો. એક બનાવી બીજો કાલાવડ તાલુકાનું જે રવાપર ગામ છે રામપર એ ગામની અંદર પણ હુમલો કરવામાં આવ્યો. એના વિરુદ્ધ પણ 323, 504, 506 એટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો. પરંતુ જે તપાસનીશ અધિકારી છે કે જે આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કરવાનું હોય એની જગ્યાએ ફક્ત જે નવી BNSની નવી કલમ 35(2) મુજબ ફક્ત નોટિસ આપી અને પોલીસ સ્ટેશને જ છોડી દેવાની. આ જે બનાવ છે જે પોલીસ સ્ટેશને છોડી નોટિસ આપી એના વિરુદ્ધમાં આજે અમે DSPને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ સ્પેશિયલ કોર્ટ હોય જ્યારે સ્પેશિયલ PP હોય ત્યારે આવા ગંભીર ગુનાની અંદર કોર્ટની અંદર જ રજૂ કરવાના હોય અને કોર્ટમાં જ જામીન થાય. પરંતુ DGPના જે પરિપત્ર છે એનું ખોટું ઉલ્લંઘન કરે છે આ DSP સાહેબ. જે સરકાર જે જજમેન્ટો છે એનું પણ ખોટું અર્થઘટન કરે છે
અને જે અનેશ કુમારના જજમેન્ટની વાત કરે છે, આખું જજમેન્ટમાં જે લખ્યું છે એ પ્રમાણે એનો અમલ નથી કરતા. જે ડીજીપીનો હમણાંનો પરિપત્ર છે એનો પણ અમલ નથી કરતા. એટલે તપાસની અધિકારી ડીવાયએસપી જે છે એ જામનગર જિલ્લામાં જ્યારથી SC/ST સેલના આવ્યા છે ત્યારથી એક પણ આરોપીને પકડતા નથી, એને નોટિસ આપીને છોડી દે છે અને ફરિયાદી સાથે જાણે ફરિયાદી સાથે એવું વર્તન કરે છે કે જાણે કોઈ પોતે ગુનેગાર હોય. એટલે આજે અમે ડીએસપી સાહેબને કહેવાય છે કે આ બાબતે તાત્કાલિક ધોરણે જે ગુનામાં જે હોય એને તાત્કાલિક ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કરવા એના માટે અમે આજ માંગણી કરી છે. નકર આ બાબતે અમે હજી આગળની કાર્યવાહી કરશું. મધ્યમ વર્ગને કોઈ પણ અર્થતંત્રનો આધાર માનવામાં આવે છે. આ જ આધાર ભારતમાં મોંઘવારીનો સામનો કરી રહ્યું છે. મોંઘવારીને કારણે શહેરી વિસ્તારોમાં લોકો માત્ર ખાદ્ય ચીજ વસ્તુઓ પર જ નહીં પરંતુ બિસ્કિટ અને ફાસ્ટ ફૂડ જેવી સામાન્ય રોજિંદી વસ્તુઓ પર પણ ખર્ચ ઓછો કરી રહ્યા છે. આનાથી માત્ર બજારને જ અસર નથી થઈ રહી પરંતુ દેશની આર્થિક વૃદ્ધિ પણ સવાલોના ઘેરામાં આવી રહી છે. કોવિડ રોગચાળાથી ભારતની અર્થવ્યવસ્થા મુખ્યત્વે શહેરી વપરાશ પર નિર્ભર રહી છે, પરંતુ હવે આ પરિસ્થિતિ બદલાતી જોવા મળી રહી છે. આ આંકડા પરથી સમજી શકાય છે કે નેસ્લે ઇન્ડિયાએ 2020 પછી પ્રથમ વખત આ ક્વાર્ટરમાં તેની આવકમાં ઘટાડો નોંધાવ્યો છે. નેસ્લે ઇન્ડિયાના ચેરમેન સુરેશ નારાયણનું માનવું છે કે આ ફેરફારનું મુખ્ય કારણ મધ્યમ વર્ગનું સંકોચાઈ જવું છે. તે કહે છે, એક મોટો ઉચ્ચ વર્ગ છે જે ભારે ખર્ચ કરે છે, પરંતુ મધ્યમ વર્ગ જે FMCG કંપનીઓનું મુખ્ય બજાર હતું હવે સંકોચાઈ રહ્યો છે. ભારતીય મધ્યમ વર્ગ માટે કોઈ સત્તાવાર રીતે વ્યાખ્યાયિત આવક શ્રેણી નથી, પરંતુ તે ભારતની 1.4 અબજ વસ્તીના ત્રીજા ભાગ તરીકે ગણવામાં આવે છે. આ વર્ગ આર્થિક પ્રવૃત્તિઓમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને દેશના વિકાસ દરને અસર કરે છે. આ વર્ગ માત્ર આર્થિક જ નહીં પરંતુ રાજકીય દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મધ્યમ વર્ગની નારાજગીની અસર આ વર્ષની ચૂંટણીમાં ભાજપની આગેવાનીવાળી સરકારની કામગીરી પર પણ જોવા મળી હતી. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્કનો કાર્યક્રમ યોજ્યો હતો. આ તકે તેમણે કાર્યક્રમમાં હાજર રહેલા નાગરિકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળ્યા હતા. આ રજૂઆતો સાંભળ્યા બાદ તેમને રજૂઆતો અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવી લોકોને ખાતરીઓ આપી હતી. અત્રે નોંધનીય છે કે દર અઠવાડિયે એક વખત આ રીતે રાઘવજીભાઈ દ્વારા લોકસંપર્કનો કાર્યક્રમ યોજવામાં આવે છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સિરીઝની ત્રીજી T20 મેચ આજે બુધવારે રાત્રે સેન્ચુરીના સુપરસ્પોર્ટ પાર્કમાં શરૂ થઈ છે. પ્રથમ T20માં શાનદાર જીત બાદ સૂર્યકુમાર એન્ડ કંપનીને બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઇન્ડિયાના બેટ્સમેનો આસાનીથી દક્ષિણ આફ્રિકાના બોલરોનો શિકાર થઈ ગયા હતા. જો કે ત્રીજી મેચમાં ભારતીય ટીમની નજર મજબૂત વાપસી પર રહેશે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટીમ પણ સેન્ચુરિયનમાં છેલ્લી મેચના પોતાના જોરદાર પ્રદર્શનનું પુનરાવર્તન કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. સેન્ચુરિયન મેદાન પર ભારતીય ટીમે અત્યાર સુધી માત્ર એક જ T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. બંને ટીમો વચ્ચે આ મેચ વર્ષ 2018માં રમાઈ હતી. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખે માર્ગ મકાન સચિવને પત્ર પાઠવીને રજૂઆત કરી છે કે જામનગર બાયપાસ ખીમરાણા શેખપાટના કામનું રીટેન્ડર કરવું જોઈએ.
જામનગરના હાપાયાર્ડ નજીક પરોઠા હાઉસના સંચાલક ઇરફાન ઉમરભાઈ મથુપોત્ર પર રાજ નામના દેવી પૂજક શખ્સે હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામનગરમાં આંગણવાડી વર્કર તથા હેલ્પરને સરકારી કર્મચારી જાહેર કરવા માંગણી ઉઠી છે. જામનગરના સુરેશ ભાસ્કરન હિરવા સાથે ₹6 લાખની છેતરપિંડી વિજયસિંહ વાળા નામના શખ્સે કરી હોવાની ફરિયાદ થઈ છે. જામનગરના શૈલેષ મંજીભાઈ દલસાણીયાનો ચેક પરતના એક કેસમાં છુટકારો થયો છે. જામનગર એસટીના પૂર્વ સિક્યુરિટી અધિકારી કિશોર રાદડિયા વિરુદ્ધ ભ્રષ્ટાચાર અંગે રજૂઆત થઈ છે. સમગ્ર રાજ્યની સાથે જામનગરમાં પણ મહત્તમ તાપમાન થોડું નીચું ગયું છે. આ સિઝનમાં પ્રથમ વખત તાપમાન 33.5 ડિગ્રી નોંધાયું છે. લાલપુરના મૂળીલા ગામના ખીમાભાઈ મેરામણભાઈ વસરાએ નારણ પુંજાભાઈ વસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મામલો જીવંત વીજવાયર મૂકવાનો હતો. જામનગરમાં એક જ દિવસમાં 55 લોકોનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આવતીકાલે ગુરુવારે સાંજે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાશે, જેનો વિવિધ કામોનો એજન્ડા જાહેર થયો છે. 76 વર્ષના ભાસ્કરભાઈ ગોરધનદાસ દત્તાણી તે સ્વર્ગસ્થ વ્રજલાલભાઈ ગુલાબભાઈ પ્રભુદાસભાઈ મુકેશભાઈ તથા ભાવનાબેનના ભાઈનું અવસાન થયું છે. લાભુબેન નાનજીભાઈ વાછાણી તે નીતિનભાઈના માતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું આવતીકાલે ગુરુવારે 4 થી 5 રત્નેશ્વર મહાદેવ મંદિરમાં રાખવામાં આવ્યું છે. 94 વર્ષના રામકુંવરબેન રામજીભાઈ રાડિયા તે વ્રજલાલ ભરતભાઈ અશોકભાઈ પ્રકાશભાઈ ગોદાવરીબેન સુશીલાબેન મીનાબેન તથા કુસુમબેનના માતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા આવતીકાલે ગુરુવારે 4 થી 4:30 પાબારી હોલમાં રાખવામાં આવી છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડ અને મોતકાંડ મામલે બેઠક યોજતા CM ભૂપેન્દ્ર પટેલ. શેર બજારમાં આ સપ્તાહમાં 3 દિવસમાં રોકાણકારોની ₹14 લાખ કરોડની મૂડીનું ધોવાણ થતા ગભરાટ. જૂનાગઢની પરિક્રમામાં 48 કલાકમાં 9 યાત્રીઓના મોતથી અરેરાટી અને શોક. જામનગરના 5000 મિલકત ધારકોને બાકી રહેતો વેરો વસૂલવા નોટિસ બજાવણી કરતી મહાનગરપાલિકા. બુલડોઝર કાર્યવાહી અંગે નવી ગાઈડલાઈન જાહેર કરતી સુપ્રીમ કોર્ટ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.